નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ફિઝિક્સમાં પ્રકરણ નંબર જે 8 ચાલી રહ્યું છે એમાં પોઈન્ટ નંબર 8.7 ની ચર્ચા કરવાના છે. પોઈન્ટ નંબર 8.7 છે ગુરુત્વ સ્થિતિ ઊર્જા. ગુરુત્વ સ્થિતિ ઊર્જા આગળ આપણે ઊંચાઈ સાથે ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રયોગમાં થતા ફેરફારની વાત કરેલી છે. તો હવે ગુરુત્વ સ્થિતિ ઊર્જાની વાત કરવી છે. સ્થિતિ ઊર્જા એટલે તમને ખબર છે કોઈ પદાર્થ ઉપર આપણે જે કાર્ય કરીએ છીએ કાર્ય એની અંદર સ્ટોર થાય તો એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સ્ટોર થાય છે. દાખલા તરીકે કોઈ બંદૂક હોય, એ બંદૂકમાં ઘોડો ચડાવવામાં આવે તો એના ઉપર જે કાર્ય કરીએ છીએ, ઘોડો ચડાવીએ છીએ તો અંદર સ્પ્રિંગ દબાય છે. એ સ્પ્રિંગની અંદર આપણું કાર્ય સ્ટોર થાય છે. એ સ્પ્રિંગમાં જે સ્ટોર થાય છે એને સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા કહેતા હતા. આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ સ્થિતિ ઊર્જા વિશે, પરંતુ આપણે આ પ્રકરણની અંદર ગુરુત્વ સ્થિતિ ઊર્જા વિશે ભણવાનું છે. આ ગુરુત્વ સ્થિતિ ઊર્જા વિશે ભણશું. વળી તમે 12th માં આવશો ત્યારે એમાં વળી વિદ્યુત સ્થિતિ ઊર્જા વિશે પણ ભણવાના છીએ. એટલે ગુરુત્વ સ્થિતિ ઊર્જાને બરાબર સમજશો તો વિદ્યુત સ્થિતિ ઊર્જા પણ તમે 12મા ધોરણમાં સરળતાથી સમજી શકશો. એટલે આ પ્રકરણ જે છે એ 12મા ધોરણ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે જેના કારણે 12મામાં જેમ અહીંયા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એમાં 12મા ધોરણની અંદર તમારે વિદ્યુત ક્ષેત્ર વિશે આવા જ સમીકરણોનો ઉપયોગ કરવાના છે, આવા જ સૂત્રોનો તમે ઉપયોગ કરવાના છો. બરાબર, તો વાત કરીએ અહીંયા ગુરુત્વાકર્ષી સ્થિતિ ઊર્જા એટલે કે ગુરુત્વ સ્થિતિ ઊર્જા. પ્રશ્ન કઈ રીતે પૂછે તો કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો અથવા બે પદાર્થો માટે ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. બરાબર, બે સૂત્ર મેળવશું. એક h ઊંચાઈએ સિમ્પલ સૂત્ર સ્થિતિ ઊર્જાનું mgh અને એક બીજું સ્થિતિ ઊર્જાનું ગુરુત્વાકર્ષી સ્થિતિ ઊર્જાનું સૂત્ર -gmem/r. આ બંને પ્રકારના સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છીએ. આગળ પણ ઉપયોગ કરશું અને બંને સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. તો તમને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ એ સંરક્ષી બળ છે. સંરક્ષી બળ છે. સંરક્ષી બળ એટલે કે સંરક્ષી બળમાં કરેલું કાર્ય યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થતું હોય. કોઈ પણ પદાર્થને તમે અહીંથી અહીંયા લઈ જાઓ h ઊંચાઈએ તો અહીંથી આમ લઈ જાઓ કે આમ લઈ જાઓ કે આમ લઈ જાઓ, કોઈ પણ જગ્યાએ લઈ જાઓ, કોઈ પણ પથ ઉપરથી લઈ જાઓ, કોઈ પણ રસ્તેથી તમે લઈ જાઓ, પરંતુ ખાલી ઊંચાઈમાં જે ફેરફાર થાય છે એ ઊંચાઈ ઉપર જ આધાર રાખે. એ પ્રકારનું જે બળ છે જેને આપણે સંરક્ષી બળ કહીએ છીએ. એટલે ગુરુત્વાકર્ષણ બળ છે એ સંરક્ષી બળ છે. આ મગજની અંદર ફિટ કરી દેવાનું. ઘર્ષણ બળ સંરક્ષી નથી. તમે કોઈ પણ પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ અને પાછા મૂળ જગ્યાએ આવો તો કરેલું કાર્ય કેવું થાય? શૂન્ય થાય. તો એ સંરક્ષી બળ હોય. પરંતુ ઘર્ષણ બળ વિરુદ્ધ તમે કાર્ય કરો. આ ટેબલ જે છે, ટેબલ કે કોઈ ખુરશી છે એને તમે ધક્કો મારો, ધક્કો મારીને વળી પાછા એ ખુરશીને પાછા લઈ આવો, પછી કરેલું કાર્ય તો કે શૂન્ય? એ નહીં, શૂન્ય નથી. બરાબર સમજો. સ્થાનાંતર શૂન્ય છે છતાંય કાર્ય શૂન્ય નથી. કેમ? તો કે તમે અહીંથી લઈ ગયા ત્યારે કાર્ય કર્યું છે. કોના વિરુદ્ધ? ઘર્ષણ બળ વિરુદ્ધ. પાછા ખેંચીને લાવ્યા છો ત્યારે પણ કાર્ય કર્યું છે. કોના વિરુદ્ધ કર્યું છે? ઘર્ષણ બળ વિરુદ્ધ. તો એ ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરીએ છીએ એ સંરક્ષી બળ નથી. એટલે કે તમે ધક્કો માર્યો છે, વળી પાછા પોતાની મૂળ જગ્યાએ લેવા, સ્થાનાંતર શૂન્ય થયું પરંતુ તમારું કાર્ય શૂન્ય નથી થયું. બરાબર સમજો. સ્થાનાંતર શૂન્ય કહેવાય, કાર્ય શૂન્ય નથી થયું. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તમે કહેશો સાહેબ બળ ગુણ્યા સ્થાનાંતર છે તો સ્થાનાંતર શૂન્ય થઈ જાય છે તો કાર્ય શૂન્ય થઈ જાય? નહીં. અહીંયા તમે જાઓ છો ત્યારે ધક્કો મારો છો ટેબલને ત્યારે ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરો છો, લાવો છો ત્યારે તમે ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરો છો. પરંતુ ગુરુત્વાકર્ષી બળમાં તમે એક જગ્યાએથી પદાર્થને, અહીંથી તમે પદાર્થને એક ઊંચાઈથી બીજી ઊંચાઈએ લઈ જતા હોય તો અહીંયાથી વળી પાછા આવો તો કાર્ય શૂન્ય થાય. તો એ સંરક્ષી બળ કહેવાય. એટલે મગજની અંદર ફિટ કરી દેવાનું. ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે. હવે પૃથ્વીની સપાટીથી નાના અંતરો માટે લગભગ આપણું બળ જે છે mg આપણે કેવું લઈ શકીએ? અચળ. તો પૃથ્વીની સપાટીથી નાના અંતરો માટે આપણું ગુરુત્વ બળ mg છે એ લગભગ કેવું લઈ શકાય છે? અચળ લઈ શકાય. કેમ કે g માં બહુ ફેરફાર નથી થતો. મોટા અંતરો માટે એટલે કે વધુ પડતી ઊંચાઈ એ આપણે g માં ફેરફાર થતો હોય છે. એટલે mg જે છે એ લગભગ અચળ જેવું લઈ શકીએ. તો પૃથ્વીની સપાટીથી એક ઊંચાઈ છે એનું h1 ઊંચાઈથી આપણે ઉપર તરફ
h2 ઊંચાઈએ કોઈ પદાર્થને લઈ જવો છે તો આપણે કયા બળથી કાર્ય કરવું પડશે? mg બળથી કાર્ય કરવું પડશે. h1 ઊંચાઈથી કોઈ પદાર્થને મારે h2 ઊંચાઈએ લઈ જવો છે તો મારે mg બળથી એક કાર્ય કરવું પડશે. સ્મોલ m દળના પદાર્થને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કયું આપણી પાસે છે? mg. અને સ્થાનાંતર કેટલું કરીએ છીએ? h1 ઊંચાઈથી h2 ઊંચાઈએ લઈ જાય છે તો સ્થાનાંતર કેટલું થાય? h2 - h1. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરીએ તો આપણે શું મળે છે? સ્થાનાંતર મળે છે. તો h2 - h1 ને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર કહીએ છીએ. બરાબર સમજો. તો અહીંયા આપણું બળ શું છે? mg બળથી કોઈ પદાર્થને હું એક ઊંચાઈથી બીજી ઊંચાઈએ લઈ જાઉં છું. આ એક પદાર્થ છે તો આને હું mg છે, આ mg છે એ આનું દળ m છે, બરાબર, અને આના ઉપર અત્યારે બળ લાગે છે mg છે. હવે mg બળ લાગે છે, આ બળની વિરુદ્ધ હું ધીમે ધીમે પ્રવેગી ગતિ નથી કરાવતો, બરાબર સમજો. અચળ વેગથી હું લઈ જાઉં છું. કેટલી ઊંચાઈ લઈ જાઉં છું? આ h1 ઊંચાઈ છે, અહીંયાથી હું h2 ઊંચાઈ લઈ જાઉં છું. તો h1 ઊંચાઈથી h2 ઊંચાઈ લઈ જાઉં તો સ્થાનાંતર મેં કેટલું કર્યું? h2 - h1. બળ કેટલું લગાડ્યું? mg. તો મેં કાર્ય કરેલું છે કેટલું? 1 થી 2, એટલે કે h1 થી h2 એ લઈ જાય છે એટલે 1 થી 2 કાર્ય બરાબર mg h2 - h1. આ આપણું કાર્યનું સૂત્ર થયું. હવે h2 બરાબર h ઊંચાઈએ આપણે h2 ને આપણે h ઊંચાઈ કહી દઈએ. h2 આપણી જે ઊંચાઈ છે એને h કહી દઈએ અને h1 જે હતા એને 0 કહી દઈએ. પૃથ્વીની સપાટી ઉપર છે એમ સમજી લઈએ. તો આ જે પ્રારંભિક બિંદુ છે એને 0 કહી દઉં અને અંતિમ બિંદુ જે છે એ h કહી દઉં તો આપણે સૂત્ર શું મળે? mg h2 ની જગ્યાએ h મૂકું છું, h1 ની જગ્યાએ 0 મૂકું છું તો W12 = mgh. એટલે કે h તમે કુલ ઊંચાઈ જે છે h વાપરી છે તો એ h ઊંચાઈ એની પાસે ઊર્જા કેટલી છે? mgh. હા, તમે કહેશો સાહેબ h1 ને તો ઓલરેડી હતા, ત્યારે ઓલરેડી અહીંયા સ્થિતિ ઊર્જા છે, ઓલરેડી અહીંયા કંઈક ઊર્જા છે. હવે એ ઊર્જા આપણે ગણવાની નથી. અહીંથી હું ચાલુ કરું છું, h ઊંચાઈ લઈ જાઉં છું તો આ h ઊંચાઈ વળી પાછી નવી ઊર્જા છે, એની પાસે કઈ ઊર્જા છે? mgh. બરાબર છે. તો mgh ઊંચાઈ છે તો આ યાદ રાખવાનું છે ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું સૂત્ર. h ઊંચાઈ ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમને પૂછવામાં આવે તો તરત આપણે લાઈટ થઈ જવી જોઈએ mgh. ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું સૂત્ર mgh. h ઊંચાઈ રહેલા પદાર્થની ગુરુત્વ સ્થિતિ ઊર્જા કેટલી હોય છે? mgh. બરાબર. હવે h ઊંચાઈથી પાછો મૂળ જગ્યાએ લાવો તો કરેલું કાર્ય શું થશે? શૂન્ય થશે. આ બરાબર મગજની અંદર ફિટ કરી દેવાનું. હવે એવું જ આપણે એક બીજું સૂત્ર બનાવીએ ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું. આ પણ ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું જ છે. h ઊંચાઈ ડાયરેક્ટ તમે ઉપયોગ કરી શકો mgh. એ સિવાયના પણ સૂત્રની આપણે જરૂર પડશે ઘણી બધી જગ્યાએ. તો એક ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું બીજું સૂત્ર શું છે એ આપણે મેળવીએ તો પૃથ્વીની સપાટીથી r અંતરે, કેટલા? પૃથ્વીની સપાટીથી r અંતરે બહારના બિંદુએ, બરાબર, સપાટી છે એની બહારના બિંદુએ r અંતરે, પૃથ્વીના કેન્દ્રથી r અંતરે પણ પૃથ્વીની સપાટીની બહારના બિંદુએ m દળના પદાર્થ પર લાગતું બળ. અહીંયા પૃથ્વીના કેન્દ્રથી r અંતરે, પૃથ્વીની સપાટીની બહાર r અંતરે, એટલે ક્યાંથી ગણવાનું અંતર? કેન્દ્રથી, પૃથ્વીના કેન્દ્રથી ગણવાનું. r અંતરે રહેલા m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શું છે? F = G m/r² થશે. આ me શું છે? પૃથ્વીનું દળ છે. આ m શું છે? આપણી પાસે જે દળનો પદાર્થ આપણે લઈએ છીએ એ દળનો પદાર્થ એટલે m. અહીંથી એક ઊંચાઈ છે અહીંયા લીવો પદાર્થને તો આ પદાર્થ m છે અને પૃથ્વીનું દળ શું છે? me. આ બે વચ્ચેનું પૃથ્વીના કેન્દ્રથી અંતર સ્મોલ r છે તો એની વચ્ચે લાગતો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર તમને ખબર છે? F = G m1 એટલે me, m2 એટલે m અને છેદમાં r². આને સમીકરણ નંબર 1 કહી દે. હવે આપણે શું કરવાનું છે? આ બળના કારણે આપણે એક આ m દળના પદાર્થને r1 અંતરેથી r2 અંતરે લઈ જવો છે. એક અંતર પૃથ્વીના કેન્દ્રથી r1 છે, જેમ h1 થી h2 લઈ જાય છે એવી જ રીતે સેમ જ છે, r1 થી r2 અંતરે લઈ જવો છે. હવે r1 થી r2 અંતરે લઈ જવો છે તો આપણે અચળ બળે લઈ જવો છે. બરાબર સમજો. પ્રવેગી ગતિ નથી કરાવવાની. પ્રવેગી ગતિ નથી કરાવવાની મતલબ r1 અંતરેથી r2 અંતરે લઈ જવો છે
અચળ બળથી લઈ જાવ છે, તો mg જેટલું જ હું બળ લગાડું છું, અચળ બળથી આમ ધીમે 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 લઈ જાઉં છું, dr સ્થાનાંતર કરું છું, તો આ બળ જે છે એ ચલ બળ કહેવાય. કેવું બળ કહેવાય? ચલ બળ વડે થતું કાર્ય. તો આપણે આગળ પ્રકરણમાં ભણી ગયા છીએ, સ્પ્રિંગમાં પણ આવું ચલ બળ વડે થતું કાર્ય છે. ચલ બળ વડે થતું કાર્યનું સૂત્ર શું હોય? સંકલન સ્વરૂપે હોય. તમને ખબર છે w બરાબર a થી b f * dr આપણે કહેતા. તો a થી b ના જગ્યાએ આપણે શું મૂક્યું? r1 થી r2. કાર્ય 1 થી 2 પાસે લઈ જવું છે, એટલે કાર્ય w બરાબર 1 થી 2. બરાબર? કાર્ય w બરાબર 1 થી 2, r1 થી r2 f * dr. હવે r1 થી r2 અંતરે લઈ જવા m દળના પદાર્થને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. અહીંયા આપણે એવું ધારી લીધું છે કે r1 કેવો છે? મોટો છે, અને r2 કેવો છે? નાનો છે. બરાબર? એવું ધારી લઈએ છીએ આપણે. r1 કેવો છે? મોટો છે, r2 નાનો છે. તો અહીંયા આપણે r1 થી r2 લઈ જવા છે, અથવા r1 મોટો હોય તો ઉપરથી નીચે લાવવો હોય તો પણ આપણે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે. દાખલા તરીકે આને મારે નીચે લાવવો છે તો ઝડપથી નીચે ન આવી જાય, પ્રવેગી ગતિ ન કરે, એ માટે ધીમે ધીમે લાવવો પડશે. તો પણ આપણે શું કરવું પડશે? ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ જ કાર્ય કરવું પડશે. એટલે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પૃથ્વી જે છે એના કેન્દ્ર તરફ જ હોય છે. ગુરુત્વ પ્રવેગની દિશા કેન્દ્ર તરફ હોય છે, એટલે ગુરુત્વાકર્ષણ બળની દિશા કેવી છે? કેન્દ્ર તરફ છે. એટલે ઉપર લઈ જવા પણ મારે કાર્ય કરવું પડે છે, અને નીચે લઈ જવા છોડી દઈશ તો આવતું રહેશે એકલું ભાઈ. બરાબર? અચળ વેગથી આવે એ માટે અચળ બળ લાગવું જરૂરી છે. બરાબર? એટલે આમ તો આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ જ કાર્ય કરીએ છીએ. કોની વિરુદ્ધ કરીએ છીએ? ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ. તો અહીંયા બળનું સૂત્ર અહીંયા મૂકીએ, Gme m/r² dr. હવે આ Gme m નું સંકલન નહીં થાય, dr છે તો r નું સંકલન થશે. તો અહીંયા 1/r² નું સંકલન તમને ખબર જ હશે. આમ તો 1/r² નું સંકલન એને ઘાતના નિયમથી પણ કરી શકાય. કઈ રીતે? તો કે 1/r² ને શું કહેવાય? ઉપર લઈ જાય તો r ની -2 ઘાત. હવે r ની -2 ઘાત હોય તો એના માટે સંકલનનો નિયમ શું છે? ઘાતમાં 1 ઉમેરો અને એટલા વડે ભાગાકાર. ઘાતમાં 1 ઉમેરો અને એટલા વડે ભાગાકાર કરો. તો r ની -2 માં 1 નાખીએ તો r ની -1 ઘાત, -2 + 1 એટલે -1. તો આને શું લખી શકાય? 1/r માઈનસ આ છે એટલે -1/r લખી શકાય. બરાબર? -1/r. એટલે આ ઘાતના નિયમથી પણ તમે સમજી શકો, આને ઘાતના નિયમથી પણ સમજી શકો. એટલે r 1/r² હોય, 1/r², એનું સંકલન શું થાય? -1/r. ખાસ આ બી ગ્રુપના વિદ્યાર્થીઓને ન સમજાતું હોય, બાકી એ ગ્રુપના વિદ્યાર્થીઓ તો ડાયરેક્ટ કરી શકતા હોય. તો 1/r² નું સંકલન છે એ -1/r થાય. ઘાતના નિયમથી સમજવાનો પ્રયત્ન કરવાનો. r² છે ઉપર જાય તો r ની -2 ઘાત. હવે ઘાતનો સંકલનનો નિયમ શું છે? ઘાતમાં 1 ઉમેરો એટલા વડે ભાગાકાર કરો. બરાબર? ઘાતમાં -2 છે એમાં 1 નાખ્યા તો -2 + 1 એટલે r ની -1 ઘાત થઈ ગયા. હવે નીચે -1 વડે ભાગાકાર કર્યો, -1 ની નિશાની માઈનસ આગળ લઈ લીધી, r ની -1 ઘાત છે એને પાછો નીચે જવા દીધો તો શું થશે? 1/r. એટલે -1/r થશે. 1/r² નું સંકલન -1/r. હવે લિમિટ આપણી પાસે છે r1 થી r2 લિમિટ છે ભાઈ. તો r1 થી r2 લિમિટ છે તો એક વખત આપણે અહીંયા શું મૂકશું? r2 મૂકશું. શું મૂકશું? એક વખત r2. અહીંયા r2 મૂકીએ, r2. પછી શું મૂકશું? આપણે r1 મૂકશું. શું મૂકશું? r1. અહીંયા શું મૂકશું? r2, અહીંયા r1. બરાબર સમજો. ઉપરની લિમિટ મૂકી r2, પણ અહીંયા માઈનસ છે એટલે -1/r2. માઈનસ લિમિટના અને એ સિવાયના માઈનસ છે એટલે માઈનસ અહીંયા બીજા બે માઈનસ થશે એટલે અહીં પ્લસ લખ્યા છે. r2 લિમિટનો નિયમ આપણે શું છે? r2 - r1 મૂકવા તો એક r2 મૂક્યા પણ માઈનસ ઓલરેડી છે -1/r2. હવે -r1 મૂકવા છે પણ માઈનસ ઓલરેડી છે એટલે માઈનસ એ +1/r1 થઈ જશે. હવે આને વ્યવસ્થિત ગોઠવી નાખીએ તો 1/r1 વાળું આગળ આવશે, પ્લસ વાળું આગળ આવશે 1/r1 અને માઈનસ શું થશે? 1/r2 થશે. આ બરાબર સમજવાનો પ્રયત્ન કરવાનો. બરાબર? 1/r1 - 1/r2 થશે. આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે શું કરવું છે? આપણે એવું ધારી લઈએ, આપણે r1 મોટો ધાર્યો છે, r2 નાનો ધાર્યો છે, તો r1 પાસે r1 કેટલા અંતરે છે?
ઇન્ફિનિટિવ, R1 જે છે એ ઇન્ફિનિટિવ છે અને R2 કેટલા અંતરે છે? R અંતરે છે એવું ધારી લઈએ. શું ધારી લઈએ? R. તો અનંત અંતર એટલે કે અનંત અંતરથી R1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ થી R2 ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીના સપાટીથી સ્મોલ r અંતરે પદાર્થને લાવવા કરવું પડતું કાર્ય એ પદાર્થમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. બરાબર છે. આમ તો ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરીએ છીએ તો કરવું પડતું કાર્ય જે છે એ કાર્યનું ઋણ મૂલ્ય એવો શબ્દ આવશે. પણ અહીંયા તમે જુઓ, અહીંયા તમે R1 ની જગ્યાએ શું મૂકશો? ઇન્ફિનિટિવ. તો 1/∞ એટલે 0 અને R2 ની જગ્યાએ શું મૂકશો? R મૂકશો. તો અહીંયા શું સૂત્ર મળે છે? V બરાબર આ કાર્યને આપણે સ્થિતિ ઉર્જા U પણ કહીએ છીએ. આપણી ટેક્સ્ટ બુકમાં V કીધું છે તો આપણે અત્યારે V કીધું છે. બાકી U પણ મોસ્ટ ઓફ ઉપયોગ કરતા હોય છે સ્થિતિ ઉર્જાનો. તો V બરાબર -GME m/r. માઇનસ ક્યાંથી આવ્યા? તો આ જે માઇનસ છે એ આવી ગયા. આ 1/∞ એટલે 0 માઇનસ 1/r2. R2 ની જગ્યાએ કેટલા મૂકવાના છે? R. R2 ની જગ્યાએ કેટલા મૂકવાના છે? R. તો -GME m/r. આ સૂત્રને આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સૂત્ર કહે છે. તો ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા પણ એકદમ સરળ રીતે આપી શકીએ. કઈ રીતે? એકમ દળના પદાર્થને અનંત અંતરેથી, ક્યાંથી? અનંત અંતરેથી, અનંત અંતરેથી m દળનો પદાર્થ હોય એને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા દરમિયાન કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને, કેમ કે અનંત અંતરેથી લાવવા કાર્ય ન કરવું પડે, અહીંથી લઈ જવા દૂર કાર્ય કરવું પડે. ગુરુત્વાકર્ષણ બળ લાવવામાં તો આપણે શું છે, નીચે પૃથ્વીના કેન્દ્ર તરફ જ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય. બરાબર. એટલે બાહ્ય બળે કાર્ય ક્યારે કરવું પડશે? અહીંથી દૂર લઈ જવા કરવું પડે. એટલે શું આવે શબ્દ? કાર્યના ઋણ મૂલ્યને આપણે શું કહીએ છીએ? ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહીએ છીએ. ક્લિયર થઈ ગયું? બરાબર. આટલું ક્લિયર. તો આપણે અહીંયા એ બરાબર વ્યાખ્યા પણ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે એ ગુરુત્વ સ્થિતિ ઉર્જાનો એકમ પણ જૂલ છે અને ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર પણ ખાલી ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે m1 L2 T-2. એ જ ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર છે. તો ગુરુત્વ સ્થિતિ ઉર્જાના આપણને બે સમીકરણ મળે છે. V = mgh અને એક V અથવા U - GME m/r. બરાબર છે. તો -GME m/r એક સૂત્ર આવું મળે છે. કેમ કે અનંત અંતરે શૂન્ય લીધું છે ભાઈ. અનંત અંતરે આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જા કેવી લીધી છે? શૂન્ય. તો પૃથ્વીની સપાટી ઉપર જે ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે એ -GME m/r છે. કેવી છે? -GME m/r છે. એટલે આ રીતે તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા પણ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે, માર્ગ પર આધાર રાખતી નથી. આ બરાબર સમજવાનું છે. એ કયા માર્ગે તમે લઈ જાઓ છો પદાર્થને, અહીંથી આમ લઈ જાઓ કે અહીંથી આમ લઈ જાઓ કે કોઈ પણ માર્ગે લઈ જાઓ, એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. એ માર્ગ પર આધાર રાખતી નથી. અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા જે છે એના તફાવતનું જે છે એનું મહત્વ છે, એના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી. એટલે મોસ્ટ ઓફ આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જાના તફાવતનો જ ઉપયોગ કરતા હોય છે. તો આ સરસ મજાનો ગુરુત્વ સ્થિતિ ઉર્જાનો પોઈન્ટ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા નેક્સ્ટ ટોપિક લઈને આવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.